ચોટીલાની વાત કરીએ તો ચોટીલાના રાજાવડના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો। મૃતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ ચક્કાજામ કર્યો છે। તો મૃતક યુવકના પરિવારજનોને ન્યાય આપવાની માંગ સાથે રસ્તો ચક્કાજામ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। પોલીસે સમજાવટ કરીને સમગ્ર મામલો થાળે પાડતા મૃતકના પરિવારજનોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો છે। મૃતક યુવકના પરિવારજનોને આર્થિક સહાય, સરકારી નોકરી તેમજ જમીન આપવા સહિતની માંગ કરવામાં આવી। જ્યાં સુધી સરકાર દ્વારા તમામ માંગો નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। આ અંતર્ગત મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે એકઠા થયા। સુરેન્દ્રનગર જિલ્લાભરની પોલીસ ચોટીલામાં તૈનાત કરી દેવામાં આવી। મૃતકના પરિવારજનોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો લાશ ગાંધીનગર ખાતે લઈ જઈને ચીમકી ઉચ્ચારવામાં આવશે। ધરણા કરવાની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવશે તેવું જણાવ્યું છે। બરોબર, બીજી વસ્તુ એ છે મારી વાત સાંભળો સાહેબ, હજુ પૂરી નથી થઈ। બીજી વસ્તુ એ છે કે પહેલા પણ કામ કરવાનું છે અને પછી પણ કરવાનું છે સાહેબ। તો અમારો જણ એક તો મૃત્યુ પામ્યો છે અને એની ડેડ બોડી આજે 4-5 દિવસ સુધી જો રજડે તો પછી અમારે હવે શું સમજવું, અમારી અસ્મિતા શું આમાં સાહેબ? આરોપી જેટલા છે એટલા આરોપી સાહેબ પકડ્યા છે। બીજી વસ્તુ મારી વાત ચાલુ છે ભાઈ। બીજી વસ્તુ એ છે કે પોક્સો મુજબ કેસ દાખલ કર્યો છે, બરોબર? તો તમે પેલા લિવિંગ સર્ટિફિકેટ લાવો કે એની ખરેખર પોક્સો મુજબ છે કે નથી, બરોબર? બીજી વસ્તુ એ છે કે આટલા કલાકો થઈ ગયા, બરોબર? ડેડ બોડી આવી રીતે રજડે છે। હું એકલી અત્યારે એક જ ગાડી હતી અને સામે બધા પોલીસ વાળા ગાડી લઈને મને સામે મળ્યા, બરોબર? ત્યાંથી અમે અત્યારે ડેડ બોડી પાછી વાળી। તો આવી રીતે ચોરી કરવાની શું સાહેબ ઈરાદો, મને એ નથી સમજાતું, બરોબર? અને અશોક સાહેબને પણ અમે જ્યારે પણ આ ગઈ વખતે એમણે જ્યારે સમડિયારાના ડબલ મર્ડર થઈ ગયા ત્યારે દુધાત સાહેબે પણ કીધેલું અને અશોક સાહેબે પણ કીધેલું કે રમીલાબેન હવે પછી ક્યારેય પણ આવી રીતે આપણે આ ગમે ત્યારનું કોઈ પણ મૃત્યુ થાય ત્યારે આવી રીતે આપણે નહીં કરીએ, બરોબર? ઇમરજન્સી પગલાં લઈશું। સાહેબ અમને એ સવાલ છે કે તમે ઇમરજન્સી પગલાં કેમ નથી લેતા? શું હતું, કેમ હતું? અને આ તમારી એસઆઈટી નહીં, આ મારી સમાજની એસઆઈટી નક્કી કરશે કે એનો શું સજા આપવી અમારે। 120 ની સ્પીડે સાહેબ એની પર દાખલ કરી 302 દાખલ કરી। અમે ત્યાં બધા સાહેબ હાજર હતા, અમે બધા હાજર જ હતા। અમારે ચર્ચા રાખી કે અમે લેખિતમાં જે અમને આપ્યું હતું એ અમે તમે કહી દો, ઓકે સાઈન કરીને તમે દેજો અને અમે સાઈન કરી તમે અમને દેજો, એટલે એ મુદ્દો પૂરો થઈ જતો હતો। પણ ત્યાંથી હજુ ખબર નથી, એ રીતે 2-3 ગાડી શૂટ કરી કે કોઈને ખબર, આ તો લગાડી દે એ પ્રમાણે ગાડી ભાગી અને મને ત્યાં એરેસ્ટ કરવાની 25 પોલીસ વાળા મને પકડવાની ત્યાં કને કહ્યું હતું અને મારી ગાડીની ચાવી લીધી પોલીસને લઈને અનુસૂચિત જાતિના લોકો પર દાબદબો રાખી પોતાની ઇમ્પ્રેશન જમાવવાનું કાર્ય કરે છે। પરમિશન આપતા હોય તોય ભલે, અને અત્યારે જાતિવાદના ગુંડાઓ તમને પરમિશન આપતા હોય તોય ભલે। ચલો ભાઈ, આપણે સાહેબને 2 કલાકનો ટાઈમ છે સાહેબ, મારા 2 કલાક તમે જોઈ લો, પછી હું શું કરીશ એ તમે કલ્પના નહીં કરી, બરાબર? ના ના ના, સાહેબ અહીંયા બેસવાનો મતલબ જ તમને બધી ખબર છે। તમે ધારો તો અડધા કલાકમાં થાય સાહેબ, તાત્કાલિક ધરપકડ નહીં થાય, તેમજ મારા સમાજના નવયુવાનનું પેનલ પીએમ પોસ્ટમોર્ટમ નહીં થાય ત્યાં સુધી હું યુદ્ધના ધોરણે સંપૂર્ણ રીતે લડી લેવાના મૂડ ઉપર આવી ગયો છું। કારણ કે પોલીસ સ્ટાફ માટે માત્ર એક ફરિયાદ છે અને એસઆઈટી બનાવી જશે। આ એસઆઈટી ની અંદર સમાજના ચમચા દલાલોને ભળવામાં આવશે, મરવા વાળાને કઈ મળશે આપણે જે માંગણી કરી છે, આપણે જે સાહેબને દીધું છે એ લેટર પાછું લઈ અને આઈકને વાંચીને એમાં સાઈન કરીને આપણને દે, ત્યાં પછી જ આપણે અહીંથી હટવાનું છે, નકર અહીંથી રોડ ઉપર ઉતરવાનું છે। અને આપણે સંવિધાનની અંદર રહીને કામ કરી છીએ, પણ આપણને સંવિધાનની બહાર રહીને કામ કરતા આવડે છે, એટલે 2 કલાક સુધી આપણે વાત જોઈ લઈએ। જે આપણે લખાણિયા હોસ્પિટલ ચોકમાં કર્યું હતું, આ સાહેબોની એમના બોડી લઈને ભાગ્યા છે, આપણે અહીંયા એટલે આપણે એક જ વસ્તુ છે, 2 કલાક સુધી વાત જોઈ છે। આપણી જે માંગણી છે જ્યાં સુધી પૂરી નહીં થાય તો સંવિધાનની દાયરામાં 2 કલાક છે, 2 કલાક પછી આપણે સંવિધાનના દાયરામાં નહીં રહી। ગુજરાત પોલીસ આપણા સમાજ ઉપર જ્યારે અત્યાચારની કોઈ ઘટના બને છે
ત્યારે મારા અનુસૂચિત જાતિના લોકોને દબાવવાનું જ કાર્ય કરે છે. સત્ય વાત છે. આ ગુજરાત પોલીસે આરોપીઓને સારવ્યા છે, સાથે સાથે આરોપીઓને અગોતરા જામીન મળે એ માટેનો સમય આપ્યો છે. એટલે હું અલ્ટિમેટમ આપું છું ST/SC સેલનો ગુજરાતનો પ્રમુખ ગૌતમ બુદ્ધ, ગામ માણેકપુર, તાલુકો માણસા, માત્ર 2 કલાકનો સમય છે. જો તાલુકામાં મારું નહીં સાંભળવામાં આવે તો આ ડેડ બોડી હું અહીંયાથી ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 1 ઉપર મૂકી દઈશ.